તો નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે। નવસારી શહેરમાં પડી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા। શહેરના પ્રવેશદ્વાર એવા ગ્રીડ વિસ્તારમાં વોટર લોગિંગ થતા અનેક વાહન ચાલકો અટવાયા। શહેરમાં વહેલી સવારથી જ વરસી રહ્યો છે ભારે વરસાદ। નવસારી જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે તેના પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી શહેરમાં પડી રહેલો વરસાદ હવે લોકો માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। ખાસ કરીને નવસારી શહેરમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી શહેરમાં આવેલા અહિંસા દ્વાર વિસ્તારમાં કે જ્યાં અત્યારે આ પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને આ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે, જે ક્યાંક ને ક્યાંક સાચી પડી છે। નવસારી શહેરમાં પડી રહેલો ધોધમાર વરસાદ હવે લોકો માટે આફત સમાન બની રહ્યો છે। જોકે નગરપાલિકાની ટીમ ઠેર ઠેર જ્યાં પાણી બ્લોકેજીસ થયા છે ત્યાં ગટરની લાઈન ખોલવાની કામગીરી કરી રહી છે, પરંતુ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના પણ પોલ અહીંયા ખુલી ગઈ છે।